Sharing is the relaxation. Sharing is a social happiness. Sharing is a family happiness. Sharing will create atmosphere of innocence. What do you mean exactly by sharing? બે પ્રકારનું શેરિંગ છે. એક શેરિંગ એ છે જે વહેંચી દેવું, જે તમારી પાસે હોય ને વહેંચી દો. વહેંચવાનું સુખ એ ઈશ્વરનો અવતાર તમારે તમારી જાતને ગણી લેવાનો. એક રોટલા માટે અડધો રોટલો પણ આપી દો. વહેંચીને ખાઓ. તમને લાગે તમારી પાસે ધન સંપત્તિ વધી ગઈ છે તો વહેંચો જેની પાસે નથી એને. એક શેરિંગ આ છે. પ્રેમ છે તો પ્રેમ વહેંચો, લાગણી છે તો લાગણી વહેંચો. સહકાર કોઈ પણ જાતનો આપી શકો છો તો એ વહેંચો, પણ આપો. આ એક શેરિંગ છે. મને ગમતું શેરિંગ એ અલગ શેરિંગ છે જે સમાજ ચૂકી ગયો છે. એ શેરિંગ એ છે દરેક કુટુંબના દરેક સભ્ય પોતાની જાતને છુપાવી નહીં, સંતાડી નહીં, કશું ખાનગી નહીં. આવું કુટુંબ સ્વપ્ન છે. આ કુટુંબ સતયુગનું ઉદાહરણ છે. આ કુટુંબ સુખી છે. આ કુટુંબ પુણ્યશાળી છે જો બધા સભ્ય ખુલ્લા થઈ જાય. બધા સભ્યો કશું જ કોઈથી સંતાડે નહીં, છુપાવે નહીં, દિલ ખોલીને બધા એકબીજાને વાત કરે. હા, તો આ સ્વર્ગ થઈ ગયું કુટુંબમાં. ગુણવંત સાહેબ બહુ સુંદર વાક્ય કહ્યું, માય ડાઇનિંગ ટેબલ ઇઝ a university of our family. અમે બધા જોડે જમવા બેસીએ છીએ અને પછી બધા પોતાની દિનચર્યામાં આખા દિવસમાં જે કંઈ બન્યું એ બધા એકબીજાને કહી દઈએ છીએ અને એમાંથી બોલવા જેવું ભૂલી જઈએ છીએ, શીખવા જેવું બધા એકબીજા પાસેથી શીખે છે. માટે અમારી યુનિવર્સિટી, સ્કૂલ ઓફ ટ્રેનિંગ એ અમારું ડાઇનિંગ ટેબલ છે. અમે બધા જોડે જ બેસી અને જમીએ છીએ અને એકબીજી બધી વાતો કરીએ છીએ. આપણે જ્યારે આપણી વાતો નથી કહેતા ત્યારે સાચા પ્રશ્નો ઊભા થાય છે. આપણે છુપાવીએ છીએ એટલે આપણે મેલા છીએ. શા માટે છુપાવવું જોઈએ? મા બાપથી દીકરા દીકરીઓ શું કામ છુપાવે? પત્ની પતિથી ને પત્ની પતિથી શું કામ છુપાવે? અરે શું થઈ જશે વધારેમાં વધારે? ખોટું થયું છે તો ખોટું હું કહી દઉં છું. જ્યાં સુધી આપણે આપણી જાતને એકબીજા માટે વહેંચીશું નહીં, ખુલ્લા નહીં થઈએ, ત્યાં સુધી કૃત્રિમ આર્ટિફિશિયલ સંબંધો હશે. અને આ દેખાડાના સંબંધો હું ખાતરીથી કહું છું તૂટવાના. અને એકબીજાને બધી જ વાતો કહી દેવાથી આપણે ખાલી થઈ જઈશું અને આપણને ભરોસો થઈ જશે કે મારી વાત બધા જાણે છે અને બધા દોડીને તમારી જોડે તમારી તકલીફમાં ઊભા રહેશે. ખુશી હોય કે ગમ, દુઃખ, વહેંચવામાં શું વાંધો છે? ચલો, સમાજને નથી કેવું, પણ કુટુંબમાં
અને જ્યારે જ્યારે કુટુંબના સભ્યો એકબીજાથી છુપાવે છે, હું સમજી જાઉં છું કુટુંબના દરેક સભ્યની અંદર હવે મંથરા અને શકુનીનો જન્મ થઈ ગયો. હવે કુરુક્ષેત્ર જ થાય, હવે કુરુક્ષેત્ર થાય, બીજું કશું ન થાય. ગોકુળ વૃંદાવન પવિત્ર રહ્યું કારણ બધા ખુલ્લા હતા. ગોપીઓને કોઈ તકલીફ નહોતી પડતી. એ નહાતી હોય ત્યારે બધા જ કપડા લઈને કૃષ્ણ કદમના ઝાડ પર ચડી જાય તો અરે ઈશ્વર સામે ખુલ્લા થવામાં શું વાંધો? પરમાત્મા સામે આત્મા નગ્ન થાય એનાથી શ્રેષ્ઠ શું? અને માટે ગોકુળ વૃંદાવન પવિત્ર હતું. શા માટે આપણે આપણા કુટુંબને એક ગોકુળિયું ગામ ન બનાવીએ? એક એવા કુટુંબ મેં જોયા છે, જ્યાં એકબીજાને કહી દેવાની હરીફાઈ હોય. બધા રાહ જોતા હોય ક્યારે કહી દઉં, ક્યારે કહી દઉં, બધા જ. અને મેં તો એવું પણ જોયું હતું એક કુટુંબમાં કે એમાંના ઉતાવળિયા સભ્યો તો પેલા બહારથી જે આવવાના હોય ને ત્યાં દરવાજે ઉભા રહે, બસ સ્ટેન્ડે ઉભા રહે અને કહી દે આજે આવું થયું છે. આ કુટુંબ સૌથી સુખી કુટુંબ છે, જેની નિર્દોષતા બાળક કરતા વધુ પવિત્ર છે.